એક વખતે યોગીજીમાં અડવાળ ગામમાં ગયા હતા. હવે તે વખતે હરિભક્તોના આમંત્રણથી સ્વામી ત્યાં પધાર્યા. હવે બીજા સંપ્રદાયના સંતોને ખબર પડી કે યોગી બાપા અડવાળ ગયા છે અને એ લોકોને બીક લાગી કે યોગી બાપા આપણો ધર્માદો લઈ જશે. એટલે તે વખતે 1960ની દાયકામાં ટેક્સી ભાડે કરીને ગામમાં પહોંચી ગયા. ટેક્સી, તમને લાગે કે ટેક્સીની શું મોટી વાત છે? 2020ની દાયકામાં હજી કોઈ સાધુ ટેક્સીમાં ના ફરે ગામડેમાં, અને અડવાળ જેવા ગામડામાં તો ન જ કરે કોઈ દિવસ, ભૂકા બોલાઈ જાય. તો હવે 40-50 વર્ષ પહેલા કોઈ સાધુ ટેક્સી ભાડે કરીને ગામમાં આવે એટલે હાહાકાર મચી ગયો. અને તે વખતે મુખ્ય હરિભક્ત હતા જાંબા બાપુ. એ જાંબા બાપુએ સંપ્રદાયના સંતોને પૂછ્યું કે તમે શેના માટે આવ્યા? તો હવે ચોખ્ખું ના બોલે ને કે તમે જોગીને ધર્માદો આપશો ને મારું શું. એટલે આમ થોડું અનવ્યવસ્થિત રીતે બધી થોડુંક નિરૂપણ કરવા ગયા, ના સમજાય એવું. અને જાંબા બાપુ તો તરત, એક તો બહુ ચાલાકી હોશિયાર માણસ, સમજી ગયા અને એમને તો સ્પષ્ટ કીધું કે જો તમને તમારો ધર્માદો મળશે, પણ અમારે યોગી માટે પ્રેમ છે, એટલે યોગીને પણ એમને કંઈક આપવું છે, એટલે યોગીને પણ અમે આપીશું. હવે પ્રસંગ એવું બની ગયો કે હવે એ સંતો તો આવી ગયા, મંદિરે ઉતારો કરવાનો હતો. જાંબા બાપુ ઇન્ચાર્જ, 2 સંપ્રદાયના સંતો ભેગા થયા. શું થયું? હવે રસોઈ કોણ કરે, કોણ જમે, કેવી રીતે થાય એક જ રસોડામાં? એટલે બાપુએ પછી બીજા સંપ્રદાયના સંતોને પૂછવા માટે ગયા કે જો તમે રસોઈ કરો તો તમે વધારે કરશો યોગીજી મહારાજ માટે? તો કીધું કે એ બંનેને કોણ જમાડે? તો કાંઈ વાંધો નહીં, જોગી મહારાજ અને એ સંત મંડળ રસોઈ કરે તો તમે એ રસોઈ જમો, એ બંનેના હાથનું કોણ જમે? એટલે આ મૂંઝાઈ ગયા અને યોગી બાપા પાસે ગયા. યોગી બાપાને વાત કરી કે જો બીજા સંતો આવે છે, એ રસોઈ કરે તો તમે જમશો? અરે કેમ નહીં, સંતોની પ્રસાદી ક્યાંથી? અને જો આજ્ઞા કરે અને તમારે રસોઈ કરવાની થાય તો તમે રસોઈ કરો એ લોકો માટે? અરે કેમ નહીં, સંતોની સેવા ક્યાંથી? કેવો દ્રષ્ટિકોણ અલગ છે. આ લોકો સામે બેઠા છે અને વિરોધ કરે છે. યોગી બાપાના હૃદયમાં કાંઈ નહીં. એક વખતે તો યોગીજી મહારાજ ધ્યાન કરતા હતા. કોણ જાણે કેમ એક ભાઈને યોગીજી મહારાજ માટે અભાવ, તો એમના માથે કેળાની છાલ મૂકીને ગયા. કેળું આખું મૂક્યું તો હજી ખાવામાં કામમાં આવે, તો કેળું ખાઈને પછી છાલ મૂકીને ગયા. કેળું પોતે ખાઈ ગયો હતો. પોતે ખાઈ ગયો હતો, એ જ છે. પછી યોગી બાપાએ આંખો ના ખોલી ધ્યાનમાંથી અને તરત જ બાજુમાં મૂકી દીધું. ને તો આપણે તો શોધી નાખીએ કે કોણ છે અને બીજા 10 જણાને એની પાછળ મૂકી દે કે તમે આની પાછળ પડો, હવે કોન્ટ્રાક્ટ કિલિંગ જેવું થઈ જાય. બિચારા હેરાન કરી નાખ્યા યોગી બાપાને. અને આ તો સામાન્ય વસ્તુ છે. બાકી તો વિજ્ઞાનદાસ સ્વામીનું વર્ણન આપણે કરીએ તો આપણથી કે રહેવાય નહીં. યોગીજી મહારાજ જીવન ચરિત્રમાં ઈશ્વર સ્વામીએ વર્ણન કર્યું છે કે હું જ્યારે યોગીજી મહારાજનો વિચાર કરું છું કે એમને વિજ્ઞાનદાસ સ્વામી પાસેથી જે સહન કર્યું છે, તો મારા કાળજુ ચિરાઈ જાય છે અને રૂવાડે કાંટા વાગતા હોય ને એ ખાલી કલ્પના માત્રથી. તો યોગીજી મહારાજે કેવી રીતે સહન કર્યું હશે. પછી બીજું એક વાત લખે છે કે જે વૈશાખનો સૂર્ય માથે તપતો હોય, અત્યારે કેવું તપે છે દિલ્હીમાં, 125-126 ડિગ્રી ફેરનહાઇટ છે. આપણે મરી જઈએ ને 125-126માં. આ વૈશાખનો સૂર્ય. ઈશ્વર સ્વામી લખે છે કે વિજ્ઞાનના સ્વામીનો તાપ સહન કરવો એટલે 1000 વૈશાખના સૂર્યના તાપ તમારા માથે એક સાથે. અને તેમ છતાં યોગીજી મહારાજની પ્રકૃતિ કેવી? જીરે સંત સદા શીતળ રહે, ક્યારે ના તપે રે કામ ક્રોધની જાળ. શું યોગીજી મહારાજની સહન શક્તિ! રાજી થાય કે ગુરુ મને જેટલા તાવે એટલા આપણે આગળ વધીશું. કોઈ દિવસ નહીં. ઈશ્વર સ્વામીને એક છેલ્લી વાત કરીને પૂરું કરીએ. ઈશ્વર સ્વામી એવું લખ્યું છે જીવન ચરિત્રમાં કે આ દુનિયાની તમામ આપત્તિ, તમામ અપમાન અને તમામ તિરસ્કાર બધા એક સાથે યોગીજી મહારાજના માથે નાખ્યા હોય ને તો એમના મુખ ઉપરથી ભગવાનનો આનંદ ના પહોંચાડી શકે. એવી અલૌકિક સ્થિતિ યોગીજી મહારાજની હતી. હવે આ બધી વાતો સાંભળી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે સારંગપુરમાં હતા અને પ્રાગજી ભગતનો જન્મોત્સવ હતો. તે વખતે પ્રવક્તાએ પણ આ જ પ્રકારની વાત કરેલી કે આધ્યાત્મિક ઇતિહાસમાં ભગતજી મહારાજે જેટલું સહન કર્યું એવું તો કદાચ કોઈએ સહન નહીં કર્યું હોય. અને પછી પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ હતા. એટલે બાપાના આશીર્વાદમાં પહેલું વાક્ય એવું આવ્યું કે ભગતજી મહારાજે આટલું સહન કર્યું, આપણાથી 2 શબ્દ સહન થાય છે. પછી એની ઉપર મહાન સ્વામી મહારાજે મનન આપ્યું કે બાપા ખાલી રાજી નથી કે આપણે સત્પુરુષની ગુણો સાંભળીને હરે હરે કરીને જતા રહીએ, પણ એ ગુણોમાંથી કંઈક આપણા જીવનમાં આવે એવો દાખલો થવો જોઈએ. આપણે કંઈક આગળ વધવું જોઈએ. યોગી બાપાનો તો આ માલિકીનું પદ છે. ઘણી બધી હજી તો કડીઓ છે. લાલચ લોભ હરામ હે, ગ્રહે ન ગાંઠે દામ,
ત્યાગે તીખા તમતમા રસના ભોગ વિલાસ. આપણે એમ લાગે કે ભોગ વિલાસ બનાવે છે ભોગવવા માટે, તો એનું નામ છે ભોગ વિલાસ. પણ આ બધું મૂકવાનું કેવી રીતે આપણા જીવનમાં આવે? યોગી બાપાના પ્રસંગો યાદ કરવા. મેં તો ઘણા પ્રસંગો કીધા, પણ એમાંથી એક પ્રસંગ પોતાનો કરી નાખવાનો. બેંક ટેલર હોય ને, એ તો એના હાથમાંથી તો રોજ હજારો ડોલર પસાર થાય છે, પણ એ ઓફિસમાંથી બહાર નીકળે તો ઠંઠન ગોપાલ જ છે, એના ખિસ્સામાં કશું જતું નથી. એમ આપણે સભામાં આવીએ છીએ તો બેંક ટેલરની જેમ તમે 1000 પ્રસંગ સાંભળીને પછી ઘરે ના જતા. એકાદ પ્રસંગ ખિસ્સામાં લઈને પછી પોતાનું જીવન બનાવો કે મારે પણ હવે ઘરે થોડું ઓછું કરવું છે, જમવામાં કોઈ કકડાટ નથી કરવો, અથવા કંઈક તાલમેલ ઓછો કરવો છે, અથવા કોઈક શબ્દ બોલે તો મારે આજે તો સહન કરવું જ છે, કારણ કે યોગી બાપાની આ રીત છે. તો મહારાજ અને સ્વામીને આજે પ્રાર્થના કરીએ કે યોગી જયંતિનો મહોત્સવ છે, યોગી બાપાના અનંત ગુણો છે. બોચાસણમાં જુદા જુદા ગામોના હરિભક્તો દ્વારા 6 દિવસ સુધી પારાયણ પર્વ હોવાથી સ્વામીશ્રીનો મુકામ બોચાસણમાં જ રહ્યો, પરંતુ દિવસ દરમિયાન તેઓ આસપાસના ગામો પાવન કરી આવતા. તે અનુસાર તારીખ 3 ઓગસ્ટની સાંજે પેટલાદ પધારેલા સ્વામીશ્રી મંદિરમાં આરતી કથાનો લાભ આપી ચંદ્રકાંતભાઈના ઘેર આવ્યા. અહીં તેઓને જમવાનું હતું, પણ તેઓનું ભોજન પાત્ર બોચાસણમાં જ ભૂલાઈ ગયેલું. પત્તર વિના તો સ્વામીશ્રીને કોળીઓ ગળા નીચે ઉતરે જ કેવી રીતે? તેથી તેઓ ફ્રૂટ સલાડમાં ચમચી ફેરવી જતા હરિભક્તો સાથે વાતો કરતા ગયા. એ વાતોમાં તેઓ હરિભક્તોને એવા પરોવી દીધા કે પોતે જમ્યા કે નહીં તેનું અનુસંધાન પણ ભક્તોને રહેવા ન પામ્યું. પોતાનો નિયમ અને સૌના મનને કુશળતાપૂર્વક સાચવતા સ્વામીશ્રી સામે જ પડેલી એકેય વાનગીને અડ્યા વિના વિદાય થયા. સાધુને તો પત્તરમાં જ જમાય એમ તેઓ ભારપૂર્વક બોલતા, પણ તેથી વધુ ભારપૂર્વક કરતા. બોચાસણથી બોરસદ, વિદ્યાનગર, બાકરોલ, વડોદરા સમલાયા થઈને સ્વામીશ્રી તારીખ 6 ઓગસ્ટના રોજ આણંદ પધાર્યા. પરંતુ અહીં આવતા જ તેઓને બોચાસણના સરપંચ તરફથી નિમંત્રણ મળ્યું કે આપના હાથે ગામમાં પાણીની નવી ટાંકીનું ખાતમુહૂર્ત કરાવવું છે, તો કાલે પધારો. હજી તો બોચાસણથી વિદાય થઈ માંડ એક જ દિવસ થયેલો, છતાં સ્વામીશ્રી પુનઃ ત્યાં ગયા અને ગામવાસીઓના કોડ પૂરા કર્યા. ત્યાંથી પાછા આણંદ આવી ગયેલા સ્વામીશ્રીની પ્રતિભા સરદાર પટેલ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉક્ટર રણછોડભાઈ પટેલને ઘણી આકર્ષી ગયેલી. આ શિક્ષણવિદ છેલ્લે જ્યારે સ્વામીશ્રીને મળ્યા ત્યારે સ્વામીશ્રીએ તેઓને ગુલાબનો હાર પહેરાવેલો. પણ આટલી અમથી ક્રિયામાંય આ કેળવણીકારને સ્વામીશ્રીનો પ્રેમ એવો અનુભવાયેલો કે તેઓ રડી પડતા બોલેલા, યોગીજી મહારાજ તથા પ્રમુખ શ્રી મહારાજની કૃપાથી મારામાં જેવું પરિવર્તન થયું છે તેવું બધામાં થાય. આ કૃતજ્ઞતા સાથે આ ઉપકુલપતિ આજે તો સ્વામીશ્રીને સ્વહસ્તે મોજડી પહેરાવવાનો મનોરથ સેવી રહેલા. પણ દરેકની મર્યાદા જાળવનારા સ્વામીશ્રીને આ કેવી રીતે પસંદ પડે? તેઓએ બાબતે સંમતિ ન આપી, છતાં આ ઉચ્ચ પદાધિકારીએ પ્રેમાગ્રહથી સ્વામીશ્રીના ચરણોમાં બેસી જઈ તેઓને મોજડી પહેરાવી. અભણથી અતિ શિક્ષિત સુધીના સૌનો સ્વામીશ્રીએ મેળવેલો આદર અનન્ય હતો. તે સ્વીકારી હવે સ્વામીશ્રીને આણંદથી ભાદરણ જ પહોંચવાનું હતું. પરંતુ તે માટે તારીખ 8 ઓગસ્ટની સવારે આણંદથી નીકળેલા તેઓ 9 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યે ભાદરણ પહોંચ્યા. કારણ કે 30 કિલોમીટરનું આ અંતર કાપતા પૂર્વે તેઓ તારાપુર, લીમડી, રાજકોટ, ગોંડલ, સારંગપુર અને બોચાસણને એક દિવસમાં ઘૂમી વળ્યા. તારાપુરમાં એક બીમાર ભક્તના ખબર અંતર પૂછવાના હતા. રાજકોટમાં કૃષ્ણજી અદાની જયંતિમાં હાજરી આપવાની હતી. બોચાસણમાં એક ઘંટીનું ઉદ્ઘાટન કરવાનું હતું. તારીખ 9 ઓગસ્ટની રાત્રે 11:30 વાગે આ ઘંટીના ચક્રને ચાલુ કરી સ્વામીશ્રી 12ના ટકોરે ભાદરણ પધાર્યા. અપાર મોટપ હોવા છતાં ભક્તોના નાના નાના સંકલ્પો પૂરા કરવા સ્વામીશ્રીએ કરેલી અહીં તહીંની દોડધામ કહી ક્યાં લગી જેવી અનંત છે. ઘરોઘર અને તેઓને ઝંખતા મનુષ્યની જેમ જ. ભાદરણમાં પારાયણ પ્રસંગે લાભ આપીને સ્વામીશ્રી ઉમલાવ, સિસવા, આણંદ, બોરિયાવી, નડિયાદ, પીપલગને પાવન કરતા તારીખ 13 ઓગસ્ટની સાંજે સંધાણા પધાર્યા. અહીં તેઓના આગમને આ ગામને ગજબનું ઘેલું લગાડ્યું હોય તેમાં ભૂતપૂર્વ મહેરામણ પાદરે હિલોડા લઈ રહેલો. આસપાસના ગામોમાંથી પણ હજારો હરિભક્તો ઉમટ્યા હતા. સૌએ સુશોભિત ટ્રેક્ટરમાં શાનદાર શોભાયાત્રા કાઢી. ચોકમાં ભરાયેલી રાત્રિ સભા પણ ચિકાર હતી. સૌના મુખેથી એક જ અનુભવ નીકળી રહ્યો કે ધર્મના નેજા હેઠળ આવડી મોટી સભા ગામમાં પહેલી જ થઈ. સ્વામીશ્રીની પધરામણી ગામમાં ઘણા નવા પ્રારંભ કરનારી બની રહેતી. સંધાણામાં રાત્રિ મુકામ કરીને અસલાલી થઈ અમદાવાદ પધારેલા સ્વામીશ્રીએ અત્રે તારીખ 15 ઓગસ્ટની સવારે મંદિરના ચોકમાં તિરંગો લહેરાવીને ભારતના ભલા માટે શુભાશીષ પાઠવ્યા. તેને અનુસરતા વિવિધ ભક્તિસભર કાર્યક્રમોની હારમાળા અમદાવાદમાં ચાલી રહી. શરીરમાં અશક્તિ હોવા છતાં સ્વામીશ્રી દરેક આયોજનમાં હાજર રહેતા.
તે જોઈ એકવાર શ્રી હરિ સ્વામીશ્રીએ સહજ ભાવે કહ્યું, સ્વામી, આપની બીમારી અમને આપી ન દેવાય, આપ બીમારી ટ્રાન્સફર કરી દો. એ ટ્રાન્સફર થાય તેવી નથી, સસ્મિત સ્વામીશ્રી બોલ્યા. પછી ઉમેર્યું, મહારાજની ઈચ્છાથી જે થયું તે સારું થયું, નહીં તો વિદેશથી આગમન થયું તે નિમિત્તે ગામો ગામ નગરયાત્રા થાત ને બેન્ડવાજા લાવત ને આપણે હરિભક્તો કચવાય તેથી ના ન કહી શકત. આ તો સહેજે ટાળ્યું. સ્વામીશ્રીના આ મંતવ્યમાં ગામો ગામ સન્માન સમારંભો અને સ્વાગત યાત્રાઓ ટળ્યાની હાશ વર્તાઈ રહી.